જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં। આ ગયા છે શૂટિંગ ઉપર। આપણો પહેલો રોલ છે આ બાદ ભણાનો, પેલી બાદ બેર્યા છે તૈયાર છે। આ બસ મનુજી ના બાદ એક બાદ છું મોનકોજી કેમેરામેન તૈયાર છે। કુંવરજીજી ફરે છે। આ બાદ રેડી છે આપણે। એમ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે શૂટિંગ। એક્ટર આવી જાય ચાલ જે બાઈક આવું કરી દે ખાલી। હા બાઈક આવું કરી દે। ફોન આવ્યો તો કે મોમાં કરીને જમીનમાં ભાગ નહીં માંગતી પણ ભણો રે ને ભાગ નહીં મામા હા ભણા તારા રૂટ પર બીજું કોણ કરે આપણા સિવાય? અરે ભણા બીજું કોઈ કરાયું નહીં કોમ। એટલા મારા કોમ કરવું પડે। મજૂર કરેવા ને એકલો મેલ્યો ને તોય કશું કામ કરતો નહીં। તે ઈકણ ઉભું રહેવું પડે પાછું। બસ મજામ છે। હા હા ના ના આમ ખેતી બેતી પર વાય છે તમને ખબર તો છે। પટ્ટાઓ ઘણા વર્ષે આવે છે। ભણા તાર મમ્મી ખરો ને? તમે મંદિર આયા લે પળાડી લે બોડી મન ઘડિયાળ લાગે રે ઓ શંકરિયા મોમા મારા હલુલુ મોમા લે બોડી ખવડાવો રે ઓહો મજા હોય તો તમાર અને આહોર ઉપર ઠંડો વાયરો આવે તો મજા છે નહીં? હાલ યાર ઘર ઓર્ડર એટલા બધા આવી ગયા છે ને રાતી ઉજાગરા વધાર પડે છે। એટલે હના ઓર્ડર આવી ગયા ભજનમાં મેં કીધું કલાકાર થઈ ગયો। હું કહું છું ને તો પાછો ત્યાં ગપુરિયા વાત સાચી છે। ભજનમાં જવાય ઘેર ખરા ને ગામમાં બેઠા બેઠા કોકની ગોડણી કરવી ને એના કરતા ભજન ગાવો હારો રાતી। એ ભક્તિ લાઈન કહેવાય। હું એક જ દાડો જોતો પણ શું કરી મજા આવી જઈ। ભજન વાપરીએ તો આછી રાત ભજન હોય તો હું ના આવે ગફૂર તમારા મગજમાં ખરા હારા વિચારો આવે અને શોખ બેહી રહ્યા હોય ને તો ખરાબ વિચારો આવે ગફુરિયા। એટલે તમે શું ને કયા સુધી હું જઉં છું થોડું ગફુર કોમ હું એક જણા પણ ઉઘરાણી દઉં છું। મારો વર્ષે પૈસા લઈ ગયો તો એક દાડાના વાયદા આ તો મહિનો થવા આવ્યો। મહિનો થવા આવ્યો પણ હું ખરા ને ગફુર ઉછીના પૈસા લઈને ખરા કોઈના પાણ માગતો નહીં। વેચવા લેતા અલ્યા વ્યાજ નહીં લેવું એમના માલ્યા છે। તારા જેવો ભાઈબંધ હતો ને તે મેં કીધું ના હોય તો ટેકો કરવા દે। ભરાયેલો માણસ હતો એટલે કાઢ્યો। હાલ મને ભરાઈ રાખ્યો ગફુર। શંભુભાઈ આપણે ખરા ને મારા થઈને પૈસા આપીને કોઈ કોમ કાઢે ને એટલે જ મારા પૈસા હોમ પર અરે ગફુરિયા એ દાડા ખરા ને એવું કગરતો તો ને મેં કીધું ગમે તે થાય હાલવા દે પૈસા હાલવા દે। પૈસા આલ્યા એટલે અત્યારે હું ભરાઈ રહ્યો। એ વખત તમાર પાન એને ભીખ માંગતો હતો અત્યારે આપણે વણ પાન ભીખ માંગવી પડે છે। મને આલેલા છે ને ગફુર તોય મજા નહીં આવતી માગો। એટલે એવું છે હું જતો તો બાર હું આયતો ના હવે તારા મામો બેઠા હતા મેં કીધું લાવા તો ભેગો થતો હતો યાર પોણી નહીં કે બકરા વારા ના આયા છો તમે નહીં એટલે તો આવ્યો છું કેમ પોણી એટલે તો બાપ તો પાછા ના
છેલ્લી બાર વખત ફાઇનલી પહેલો ભાગ પતી ગયો છે. ફાઇનલી મિત્રો પહેલો ભાગ સરસ બનાવ્યો છે મર્ડરનો. હજુ મર્ડરનો કેસ ખોલ્યો નહીં. આ બીજો ભાગ બનાવવા આવી જાય છે અને આપણે રેડી છે. આ બાજુ કેમેરામેન રેડી છે. પેલી બાજુ પાછળ આવું જીવનલાલ, મનુજી, પછી શંકરલાલ, પછી ભણો અને રણજીતસિંહ. સપોર્ટ કરજો મિત્રો. સપોર્ટની જરૂર છે, કારણ કે તમારો સપોર્ટ નહીં હોય તો તમારા સપોર્ટ વગર કોઈ નહીં. તો મિત્રો સપોર્ટ પૂરેપૂરો કરજો અને તમારા બને એટલા ગ્રુપમાં બધા નાખી દેજો. એ માતાજી. અને આવી રહ્યા છે આ બધા જીવનલાલ ને તમે જોઈ શકો છો પાછળ પેલા મનુજીનું મર્ડર થઈ ગયું. પોલીસ આવશે. ખૂન કને કર્યું એ પડદો પાસ થશે. હજી પડદા પાસ આગળનું હેડ છે. અમારા કેમેરામેન રહે ને એ જુઓ આ બાજુ આવે છે. આજે અમારા કેમેરામેન રહે ને હારી જવાના છે. ખૂન થઈ ગયું છે. પિક્ચરમાં નહીં છે શીરોન મગ ખાવા દિલવાલે એમ નહીં પેલા આ તો કી પેલા મોનકાજીનો બોણ્યો. આ બાદ શંકરલાલ આવી ગયા. તમે જોઈ શકો છો આપણે મસ્ત એક્ટિંગ કરે છે અને એક નંબર એક્ટિંગ એટલે ના પૂછ્યાની વાત છે. આ હારો આમ તો જબ્બર હાર જો મજાક. હા થોડી મસ્કરી કરી નાખી છે. હા બે જણા પાછા આવી જઈએ. જવાબ હું આલવો આપણે અમે સાહેબ આવો ગોમાં બધી ચકાસણી કરે તારે ખબર પડે. આપણો વાર ખૂની ખૂની તમાર કોણ યો થાય એમ ને